ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે. આપણે જોતા આવ્યા છે કે ચૈતર વસાવાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અવારનવાર મેદાને આવતા હોય છે અને ખાસ કરીને સીધા આક્ષેપો છે તે ભાજપ ઉપર પણ મૂકવામાં આવતા હોય છે. ત્યારે હવે ચૈતર વસાવાને લઈને વધુ એક આપના નેતા મેદાને આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની એક મોટી પોલ પણ ખોલી છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે, તેમને ડેડિયાપાડા કોર્ટ લાવવામાં આવ્યા હતા અને બાદ ઘણી બધી વિગતો સામે આવી હતી. આપણે તેના વિડીયો પણ જોયા છે, પરંતુ હવે ફરી એક વખત ચૈતર વસાવાને લઈને આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલ મેદાને આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાજપ દ્વારા આ સમગ્ર કાવતરું કરવામાં આવ્યું છે. ચૈતર વસાવાને લઈને ભારતીય જનતા પાર્ટીનું એક મોટું ષડયંત્ર છે તેવા આક્ષેપો પણ મૂકવામાં આવ્યા છે. વધુમાં આપ નેતાએ શું કહ્યું સાંભળીએ. ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, જેઓ છેલ્લા 65 દિવસથી બરોડા સેન્ટ્રલ જેલની અંદર આ ભાજપના ઈશારે ઉપજાવી કાઢેલા જે કેસની અંદર છે, ત્યારે એમના સમર્થનની અંદર મેં ગઈકાલે પ્રાંત ઓફિસની અંદર એક અરજી કરી હતી, પરમિશન માંગી હતી કે એમના સમર્થનમાં, એમના ન્યાય માટે આવનારા 13, 14 અને 15 તારીખના દિવસે મારે અનશન ઉપર બેસવું છે. પરંતુ આ પરમિશન પોલીસ દ્વારા નાનો અભિપ્રાય આવતા આ પરમિશન કેન્સલ થયેલ છે. પરંતુ અમારો સંઘર્ષ ચૈતરભાઈ સાથેનો હર હંમેશ ચાલુ રહેશે. જે કોઈ પણ ભ્રષ્ટાચારીઓ છે, તમામ ભ્રષ્ટાચારીઓને આગામી દિવસોમાં પણ અમે ખુલ્લા પાડતા રહીશું. પરંતુ અમારી ચૈતરભાઈ સાથેની જે લાગણી છે, એમના જે પરિવાર છે, એમના પરિવારથી પણ આજે ચૈતરભાઈને દૂર રાખવામાં આવ્યા છે. એમની બાળકી, એમનો એક નાનો બાળક જે 6 મહિનાનો છે, આ ભાજપ સરકારમાં બેઠેલા બેશરમ જે નેતાઓ છે એ લોકોને એ પણ શરમ નથી આવતી કે એમનો એક 6 મહિનાનો જે દીકરો છે, દીકરાથી પણ આજે ચૈતરભાઈને, એક બાપને આજે જેલની અંદર રાખે છે. અને આ કાવતરા ક્યાં સુધી કરશે? પરંતુ અમને ન્યાયાધીશ ઉપર પૂરેપૂરો આગામી દિવસોની અંદર એક ભરોસો છે કે હવે જે હાઈકોર્ટની જે પ્રોસેસ ચાલશે એની અંદર ન્યાયતંત્ર તરફથી ચૈતરભાઈને જલ્દીથી જલ્દી ન્યાય મળશે અને આગામી દિવસોની અંદર જનતાની સમક્ષ ચૈતરભાઈ એ જ જોશ અને જુનૂન સાથે ફરીથી જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે એ જ ડેડિયાપાડાની પાવન ધરતી ઉપર ઉતરશે એવી આશા વ્યક્ત કરતા સાથે જય જોહાર, જય આદિવાસી, જય સરદાર, જય માતાજી. એટલે ખાસ કરીને ચૈતર વસાવા છે, તેમનો જેલવાસ જ્યારે અત્યારે લંબાયો છે અને અત્યારે હાલ ચૈતર વસાવાને લઈને જે પ્રમાણે આપના નેતા મેદાને આવ્યા છે અને ચૈતર વસાવા કેસની જો વાત કરવામાં આવે તો ચૈતર વસાવા અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ બંને વચ્ચે બબાલ થઈ હતી. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. એ બાદ અત્યારે હાલ તેમના સમર્થકો છે એ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચૈતર વસાવાના પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તે લોકો પણ અવારનવાર ભાજપ ઉપર આક્ષેપો મૂકતા હોય છે અને તેની જ સાથે જેટલા પણ આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો પણ હવે આગામી સમયમાં ચૈતર વસાવાને લઈને ક્યાંક લડી લેવાના મૂડમાં છે એવું પણ દેખાઈ રહ્યું છે. જો કે હવે ચૈતર વસાવાના કેસની અંદર શું નવા જૂની થાય છે તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.